क्वेश्चन नंबर 11 फैक्टराइज 27 क्यूब प्लस y क्यूब प्लस z क्यूब माइनस 9 ક્વેશ્ચન 11 બોલની જરાક પાછું. फैक्टराइज ફેક્ટરાઇઝ 27x क्यूब माइनस 3 प्लस y प्लस z क्यूब પ્લસ y ક્યુબ प्लस z क्यूब माइनस 9xyz આના ફેક્ટર્સ કરવાના છે. આટલી કેવી રીતના ખબર પડશે શું કરવાનું? જો આ કોઈનો ક્યુબ છે, હા બધા ક્યુબ આ બી ક્યુબ છે, આ બી ક્યુબ છે, પણ આ ક્યુબ નહીં મળે. આ સ્ક્વેર તો છે ને સ્ક્વેર છે પણ એક્સ વાય ઝેડ આ લખેલું એ કોઈ સ્ક્વેર છે હું? હા એક્સ વાય ઝેડ શાનો સ્ક્વેર છે? 2xy નો એવું નહીં. એક્સ છે ને અહીંયાથી કદાચ આવ્યો છે, વાય અહીંયાથી આવ્યો છે અને ઝેડ અહીંયાથી આવ્યો છે. તો આવું છે. आइडेंटिटी 8 चेक कर दें. आइडेंटिटी 8 which identity आइडेंटिटी 8 अंग्रेज आज इंडिपेंडेंस डे છે. અંગ્રેજતા હો થઈ ગઈ છે. English is international language, we have to obey. આ પેલી a² - 3ab² એ જ ને आइडेंटिटी 8 8 8 ઓ 8 ઉપર તો બોલે 10મી આઈડેન્ટિટી છે આ તમારી a² + b² + c² - ab - bc - ac અહીંયા આગળ લખવાનું એ. હા હા એમ બોલની મન લાગ્યું તો પહેલાથી કંઈ બોલ્યા કરે કે હું a² + b² + c² - ab પછી -bc - ca ટેક્સ્ટ બુકમાં એબીસીમાં જ લખેલું છે કે એક્સ વાય ઝેડમાં લખેલું છે? આ જ લખ્યું. એબીસીમાં જ લખેલું છે ને. મેં એબીસીમાં કેમ લખ્યું ખબર? ઉપર એક્સ વાય ઝેડમાં છે એટલે. હા કેમ કે મેં અહીંયા એક્સ લખા તો એક્સના બદલે 27x³ બોલવાનું ખબર નહીં પડે. પણ તો બી મેં આના પરથી આવી રહ્યું લખું કેવી રીતના લખાય? આ હાનો ક્યુબ છે 3 નો 3x નો ક્યુબ એવું બોલવાનું. પછી આ હાનો ક્યુબ છે y ક્યુબ એટલે y નો ક્યુબ c નો ક્યુબ અને આ રહ્યો z. નો ક્યુબ. હવે માઈનસ હવે આ -3 અહીંથી લીધું. a b ને c આપણે કાઢી લેવાનું. આ આ રહ્યો 3x y ને z. હીરા બે થઈ તો આવી જાય ને. જો આના બદલે આ રહ્યો છે, આનો ક્યુબ કરે તો આ રહ્યો આવી જાય, આનો ક્યુબ કરે તો આ રહ્યો આવી જાય, અને આ બધાનું મલ્ટીપ્લાય કરે તો આવી જાય. કયું આ બધાનું મલ્ટીપ્લાય કરે તો આ રહ્યો આવી જાય. મેઇન ક્વેશ્ચન 3 3 is 9. એટલે આ મેઇન ક્વેશ્ચન પરથી આપણે આ રહ્યો લખ્યું છે. આવી રીતના કેમ લખ્યું? કેમ કે ઉપર આઈડેન્ટિટી એવી હતી ને એટલે મેચ કરવા સારું. તો આઈડેન્ટિટી આઈરિયા હોય તો આઈરવા લખાય. તો આપણે આઈરવા હોય તો શું લખવું? a + b + c ના બદલે શું લખવાનું? a ના બદલે શું લખવાનું? 3x + y + z 3x + y + z. પછી અહીંયા બોક્સ બ્રેકેટ કરું મેં. હવે a² એટલે 3x² આનો + સ્ક્વેર. y² એક મિનિટ ધીમે ધીમે બોલું તો ધીમે ધીમે બોલું. 3x નો સ્ક્વેર y નો સ્ક્વેર z z નો સ્ક્વેર. નો સ્ક્વેર હવે બ્રેકેટમાં 3x માં -ab એટલે 3x ને y. તો બધું કંટ્રોલ આવે અહીંયા નીચે લખાઈ જાય. પછી બીજી ને ત્રીજી ટર્મ એટલે y ને z. માઈનસ -y નહીં. હા એટલે માઇનસ છે જ અગાડી અને y ને z આપી z થશે. 3x અને આ રહ્યો z અને 3x. બોક્સ બ્રેકેટ સ્ટાર્ટ થયેલું તો બોક્સ બ્રેકેટ ઓવર બી થાય. પછી શું કરવું? આપણે આનો સ્ક્વેર કરી નાખવું. આ તો સેમ જ લખવું. આનો સ્ક્વેર શું આવે? 9x². આનો સ્ક્વેર y². પછી આનો z². આ બધાનો મલ્ટીપ્લાય -3xy. આનો મલ્ટીપ્લાય -yz. અને આનો 3zx લખી દઉં મેં. કટ થઈ ગઈ ને શું કટ થાય? કંઈ સેમ હોય તો પ્લસ માઇનસમાં એવું કંઈ હોય તો કટ થાય ને. કટ કરવા જેવું કંઈ છે જ નહીં, કંઈ થાય જ નહીં કટ. તો આ રહ્યો જ આન્સર. ફેક્ટર્સ કર્યા છે ને આપણે. જો પહેલાં એક મોટી પોલિનોમિયલ હતી તો આપણે આ પોલિનોમિયલ મલ્ટીપ્લાય, અહીંયા મલ્ટીપ્લાયનું સિમ્બોલ કહેવાય, અને આ પોલિનોમિયલ બે ફેક્ટર કર્યા છે આપણે. લખી લે.
હજુ તો કેટલા બાકી છે